ત્યાંને કેસુડાનો રંગ છાંટવામાં આવ્યો। ચાંદીની પિચકારીથી ભગવાન પર અબીલ ગુલાલ છાંટવામાં આવ્યો। ભક્તોને પણ મંદિરના પૂજારી દ્વારા રંગ છાંટવામાં આવ્યા। મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી। આજનો પાવન પ્રસંગ છે અહીંયા ધૂળેટીનો, ભગવાનનો જે બહુ જ પ્રિય છે। અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ અને એ અચૂક ક્યારે પણ ભૂલતા નથી। અને આજના પાવન પ્રસંગે અમે સવારે વહેલા અમારા ઘરે અમદાવાદથી નીકળી અને શામળાજી આવ્યા છીએ। અને અહીંયાનું જે વાતાવરણ છે, જે પ્રફુલ્લિત વાતાવરણ અહીંયા હું જોઈ રહ્યો છું, જે વૃંદાવનમાં હોય છે એવું જ અહીંયા શામળાજીનું વાતાવરણ છે। હું અમદાવાદથી આવું છું। આજે હું રંગોત્સવના તહેવાર, ભગવાનનો પ્રિય તહેવાર હોળી, જે આપ બધાને સર્વે પ્રિય છે, જાણે એવું લાગે છે કે વૃંદાવન અહીંયા જ આવી ગયું છે, એવો મનમાં ભાવ જાગે છે। અહીંયા જે આજે હું હોળી રમી છું ભગવાન સાથે, મેં ભગવાનને રંગ લગાડ્યો છે, ભગવાને મને રંગી નાખી છે પૂરેપૂરી એમના રંગમાં। યાત્રાધામ શામળાજીમાં હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાનનું જે સ્વરૂપ છે તમને બતાવીશ કે ચતુર્ભુજ અવતાર ભગવાન શામળિયાનું આપ જોઈ શકો છો। શંખ, ચક્ર, ગદા સાથે ભગવાનનો જે વિશેષ શણગાર કરવામાં આવે છે, શણગાર આરતી કરી દેવામાં આવે છે। તમને દ્રશ્યો બતાવીશ કે ભક્તો ભગવાન સંગ હોળીનો રંગ રંગાડવા માટે પહોંચ્યા છે। જોઈ શકો છો કે ગુલાલનો રંગ છાંટવામાં આવી રહ્યો છે। અબીલ ગુલાલની છોડો સાથે, પિચકારી સાથે, ચાંદીની પિચકારી સાથે ભગવાનને રંગ લગાડવામાં આવ્યો હતો। ત્યારે હજુ પણ જોઈ શકો છો કે જે ભક્તો આવી રહ્યા છે તેમનું સ્વાગત રંગો સાથે કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ શામળાજીમાં રંગોના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જાણે કે વૃંદાવન શામળાજીમાં આવી ગયો તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ભગવાનને સુશગાવી જે તહેવાર છે, તહેવારને ભક્તો મનાવી રહ્યા છે। હોળી ધૂળેટી ભગવાન સંગ, ભગવાન શામળિયા સંગ, ભગવાન કાળિયા ઠાકોર સંગ ભક્તો મનાવી અને લાગણી સભર બની રહ્યા છે।